ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં શનિવારે એક મોટી કુદરતી આફતના સમાચાર સામે આવ્યા હતા। જિલ્લાના બરકોટ તાલુકાના સિલાઈ બેન્ડ વિસ્તારમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાના સમાચાર છે। વાદળ ફાટવાને કારણે નિર્માણાધીન ઇમારત ક્ષતિગ્રસ્ત થઈ છે। તો આ ઘટના બાદ એસડીઆરએફ, પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ તથા રાહત કામગીરી શરૂ કરી દીધી છે। આ વિસ્તારમાં ભારે વિનાશની સ્થિતિ છે અને 8 થી 9 કામદારો ગુમ થયા હોવાના અહેવાલ છે। વહીવટી તંત્રએ જણાવ્યું હતું કે આ ઘટનાને કારણે યમુનોત્રીમાં સિલાઈ બંધ નજીક 2 થી 3 સ્થળોએ કાટમાળને કારણે રસ્તો બ્લોક પણ થઈ ગયો છે। નેશનલ હાઈવે વિભાગને જાણ કરવામાં આવી છે જેથી રસ્તો સાફ કરી શકાય અને શક્ય તેટલી વહેલી તકે ટ્રાફિક ફરી શરૂ કરી શકાય। તો ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા ભારે વરસાદને પગલે આગામી 24 કલાક માટે મુલતવી રાખવામાં આવી છે। ઋષિકેશ પહોંચેલા યાત્રાળુઓને ત્યાં રોકવામાં આવી રહ્યા છે, જ્યારે આગળ વધી ગયેલા યાત્રાળુઓને સલામત સ્થળોએ રોકવામાં આવી રહ્યા છે। હવામાન વિભાગે ઉત્તરાખંડના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। તો ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં કુદરતના પ્રકોપે ફરી એકવાર તબાહી મચાવી છે। ગંગોત્રી નેશનલ હાઈવે પર થયેલા ભૂસ્ખલનને કારણે નિર્માણાધીન હોટેલ ધરાશાયી થઈ છે, જેમાં 9 શ્રમિકો ગુમ થયા હોવાના અહેવાલ છે અને આ ઘટનાએ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જ્યો છે। ઉત્તરકાશીમાં આબ ફાટ્યું, પહાડોમાં પ્રલય, નિર્માણાધીન હોટેલ ધરાશાયી, 9 શ્રમિક ગુમ, કાટમાળ નીચે દટાયા, પરિવારજનોની ચિંતા વધી। નેશનલ હાઈવે ઠપ, ગંગોત્રી હાઈવે પર ભૂસ્ખલન, વાહન વ્યવહાર અટવાયો, બચાવ કાર્ય ચાલુ, એસડીઆરએફ, એનડીઆરએફ ટીમ લાગી કામે। પડકારોનો સામનો, કુદરતનો પ્રકોપ, પહાડી વિસ્તારોમાં ચોમાસાની તારાજી, તંત્ર એલર્ટ, સલામતી સર્વોપરી, પહાડી બાંધકામ અને પર્યાવરણ સંતુલનનો સવાલ। ઉત્તરકાશીમાં આબ ફાટતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સતત વરસતા વરસાદને કારણે ભૂસ્ખલન જેવી ઘટનાઓ પણ વધી રહી છે। મુશળધાર વરસાદને કારણે જમીન ધસી પડી અને તેની સાથે જ એક નિર્માણાધીન હોટેલ ધરાશાયી થઈ ગઈ। આ હોટેલમાં કામ કરી રહેલા 9 જેટલા શ્રમિકો કાટમાળ નીચે દટાઈ ગયા। ઘટનાની જાણ થતાં જ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરાઈ। જોકે સતત વરસાદ અને ભૂસ્ખલનના કારણે બચાવ કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે। આ ઘટનાને પગલે ગંગોત્રી નેશનલ હાઈવે પર ભૂસ્ખલન થયું છે, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો। હાઈવે બંધ થવાથી યાત્રાળુઓ અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। અધિકારીઓએ લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી। આ ઘટનાએ ફરી એકવાર હિમાલય ક્ષેત્રમાં નિર્માણ કાર્યો અને પર્યાવરણ સંતુલન જાળવવાના પડકાર સામે લાવી દીધો। સ્થાનિકોનું કહેવું છે કે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી રહે છે, પરંતુ તેનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી। આ દ્રશ્યો હૃદયદ્રાવક છે। કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોના પરિવારોમાં શોકનો માહોલ છે। દરેક જણ પોતાના સ્વજનોની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે। બચાવ કર્મીઓ પણ કાદવ અને પથ્થરોના ઢગલામાંથી જીવતા લોકોને બહાર કાઢવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે। આશા રાખીએ કે ઝડપથી બધા શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢી શકાય। આ દુર્ઘટનાએ ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ચોમાસા દરમિયાન થતી તારાજીની યાદ અપાવી છે। ઉત્તરકાશીમાં થયેલી આ ઘટના ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે। કુદરતનો આ પ્રકોપ માનવીય જીવન પર કેવો ગંભીર પ્રભાવ પાડી શકે છે તેનું આ જીવંત ઉદાહરણ છે। સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા ઝડપથી યોગ્ય પગલાં લેવામાં આવે અને ગુમ થયેલા શ્રમિકોને સહી સલામત શોધી કાઢવામાં આવે તેવી સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી।